મિત્રો, શું તમને ખબર છે 3 થી 5 લાખ રૂપિયામાં બાળક ખરીદવાનું અને પછી તેને 15 લાખ રૂપિયામાં વેચવાનું તેવું રેકેટ અમદાવાદથી ઝડપાયું છે. 10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. બાળક ઈચ્છતું નિસંતાન દંપતી શોધવાનું, પછી બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણ કિંમત નક્કી કરવી અને નર્સિંગ હોમ સાથે મળીને બાળકનું બોગસ જન્મ પ્રમાણ પત્રક તૈયાર કરવું. આ સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા હતા, જેઓ તમામ કમિશન પર કામ કરતા હતા. આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતું હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડેબલ રકમ મેળવી લેતા હોવાનું સામે આવ્યું હતું. જોકે અમદાવાદમાંથી ઝડપાયેલા 4 આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ વટાણા વેર્યા હતા. બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર સુધી પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી.